જો ગામડે ચાની પ્રથા જો આહા તો હળી મોજ અલે એ બસ જો બેહી જતા આપણે કરવા સેવા કરે માની જો બોલે નહીં સેવા કરે છે સો હાય એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ એન્ડ અત્યારે વાગ્યા છે 5 આજે મારે બહાર જવાનું છે મારે અને મયુરને ક્યાં જવાનું છે શું છે બધું તમને આગળ કહીશ અત્યારે વાગી ગયા છે 5 3 વાગ્યાનો હોસ્પિટલથી આવી અને ફ્રેશ થઈને ચા પાણી કરી હવે નીકળું છું અત્યારે પહેલાં જઈશ મયુર જોડે મયુરને જ્યાંથી પિક કરું છું ત્યાંથી લઈ એન્ડ પછી મારા એક કાકા છે એમને બી પિક કરવાના છે એમના લઈ અને પછી નીકળું છું રેડી થઈ ગયો છું ઓલમોસ્ટ એન્ડ બસ હવે નીકળું છું મળું છું તમને ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ રાખજો ક્યાં જઉં છું શું છે બધું તમને આગળ કહું છું બરાબર તો લેટ ના થાય એટલે મને નીકળું છું કેમ કે 3 વાગ્યાનો ઉઠ્યો છું તો નીકળીએ પહેલાં ચલો એક આ બેગ છે આ એક મારી જોડે છે બંને બેગ લીધી છે તો ફટાફટ નીકળું છું એન્ડ ક્યાં જવાનું છે શું છે બધું બહુ આમ કહેવાય ને કે હું પોતે બહુ એક્સાઇટેડ છું મને બી આજે એમ થાય છે કે યાર હું ક્યારે પહોંચી જાઉં મતલબ જ્યાં જવાનું છે ડેસ્ટિનેશન છે તે ક્યારે પહોંચી જાઉં એન્ડ ક્યારે તમને લોકોને બતાવું તો બસ 2-3 દિવસ હવે કેવી છે કે એક આમ ટ્રીપ છે નોર્મલી જે વસ્તુ મને વધારે ગમે છે જ્યાં મારે જવાનું છે તો તમને એક કહેવાય ને કે એક પ્રોપર આમ એડવેન્ચર ટાઈપ વ્લોગ જોવા મળશે તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો બન્યા રહેજો લાઈક કરજો બધાને વિડીયો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો ચલો જય મમ્મીમાં નીકળી છીએ જલ્દી ફટાફટ લેટ ના થઈ જાય કેમ કે મેં પ્લાન તો કર્યો તો 4:30નો પણ 5 તો વાગી ગયા 5:30 થઈ જશે કે હજુ પેલાનો ફોન કરવો પડશે તો બસ બન્યા રહેજો વાગ્યા છે કેટલા જોઈ લો અને આજ બી યાર સવાર મોર્નિંગમાં બી આનો મારો વેઇટ કરવો પડે છે કેમ કે આને લીધા વગર જઈશ તો પાછું ખોટું માની જશે હું 15 મિનિટથી અહીં આવીને ઊભો છું 5:30 તો ઓલરેડી થઈ ગયા મેં ફોન કર્યો કીધું રેડી છે હું જ્યારે ફ્રેશ થવા ગયો ત્યારે હું જ્યારે નાહવા ગયો ત્યારે મેં એને ફોન કર્યો કીધું હું 5-10 મિનિટમાં પહોંચું તું ફટાફટ આવી જજે હું અહીંયા ઊભો છું એ માણસ ત્યાં બેઠો ચા પીવે જ બોલો મેં ખાલી ઘરે નાસ્તો બી નહીં ખરે નોર્મલી ચા પીધી ખાલી 2-3 આમ ઘૂંટી ચા પીધી છે અને એ બેઠો બેઠો ચાને નાસ્તો કરે છે બોલો મતલબ આટલા વહેલા ભાઈ આટલા વહેલા તમે ઉઠ્યા છો ફેમિલીવાળાને ક્યાં હેરાન કરવાનું આવતું હતું પણ તો બી હજુ નથી આવ્યા બોલો હજુ બી વેઇટ કરવો પડશે એટલે આપણે તો કેવું કે ફેમિલી બી એન્ડ ફ્રેન્ડ બી ક્યાંક જવાનું હોય એટલે આવા ડખા જ હોય તો ચાલો કોઈ વાંધો નથી આજે લેટ થાય તો બી કોઈ વાંધો નથી કેમ કે જ્યાં પહોંચવાનું છે એ મને આમ ઉત્સાહ છે તો બસ આવી જાય ફટાફટ અને ફટાફટ નીકળી જઈએ કેમ કે અહીંયાથી અમારે ઓલમોસ્ટ કવર કરવાનું છે બસ 150 થી 200 કિલોમીટર તો બસ એક્સાઇટેડ છું અને તમે બધા બી એક્સાઇટેડ રહેજો મજા આવશે બન્યા રહેજો વ્લોગમાં અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ કરી દેજો નવા વિડીયો આવતા રહેશે અને લોંગ ટ્રીપ મારીશ લોંગ જગ્યા પર જઈશ તમને બતાવીશ હું બી એન્જોય કરે તમે બી એન્જોય કરજો બસ સપોર્ટ કરતા રહેજો બીજું કંઈ જોઈતું નથી તમે બધા હશો તો હું છું મતલબ મારા વિડીયો હશે તમે નહીં જુઓ તો હું કંઈ બનાવવાનો નથી પણ તમે જુઓ છો એટલા માટે બનાવું છું અને મને ગમે છે દિલથી તો બસ સપોર્ટ કરતા રહેજો મયુર આવે એટલે તમને મળું છું ચલો જો હવે આવ્યો જો આજે બ્લેક જેકેટ પહેરીને આવ્યા પાછો ચાલ ને યાર અત્યારે બી આમ છે કે યો હનીસિંગનું કેમ આના હનીસિંગની બહુ પેલી લાગે છે આટલું લેટ ના હોય મયુર યાર એ બે એમાં શું લીધું બહેણીમાં જો ફૂલ બેગ લઈને આવ્યો ને રેડી થઈને આવ્યો ને જો એક્સાઇટેડ ચાલ 2-4 દિવસ તો મોજ પડી જવાની હા ચાલ બેસ ને તું ફોન કર્યો કાકાને શું કીધું હું આવું છું હવે આટલું બધું તો તારે જો હિમાલયા જવાનું મારે હિમાલયા જવાનું આ સ્વેટર જેકેટ તો જુઓ યાર આનો જેકેટ તો જુઓ યાર થેલામ નતું રહેતું લે એટલા માટે ટી-શર્ટ જેવું પહેરીને આવ્યો તું બી મારે જેવું શર્ટ ના ટી-શર્ટ જેવું જ છે આપણે બે ભાઈ મેચિંગ નહીં પાછળ આમ લગાવી દે એટલે એ તો એ જ મેં કહ્યું પેલા કાકા બે હજી બગાડશે પણ ચાલો નીકળીએ ચલો એક્સાઇટેડ પહાડમાં જવું 4 વાગે ઉઠાડે હું તારા 4 વાગે ઉઠાડે મેં કેટલા વાગ્યાનું 3:30નું એલાર્મ મૂકીને ત્યારે હું હોસ્પિટલથી નીકળ્યો છું ચલો કંઈ નહીં નીકળીએ છીએ દબાઈ તો વોચનું કેટલા વાગે જોતો જો 6 વાગ્યામાં ખાલી જોઈ લો કેટલી વાર છે મેં 4:30 5 વાગ્યાનો પ્લાન કર્યો હતો આને ઓલરેડી લેટ કર્યું મેં ફોન કર્યો હતો કે હું ચા પીવા બેઠો તને શરમ નહીં આવતી અત્યારનો વહેલા
અલે ચા મેલ્યો ભાઈ સકન ના કઈ નહીં, ચલો સેકન્ડ જ છે બધા, પણ હવે કેવું નહીં. ચલો નીકળીએ. ફૂલ મજા પડવાની નહીં, ફૂલ જલસા. મતલબ 2-3 દિવસ તો આમ પહાડીમાં જ જશે. ફૂલ એડવેન્ચર કરીશું, મેગી વેગી બનાવીશું, ત્યાં ખાઈશું, એકદમ ફૂલ જલસા રહી. ધીમું કર ને અવાજ, કૂતરા પાછળ પડી જાય. એક તો સાંજે ત્યાં નીકળવું જ કેવી રીતે, અત્યારે તો નીકળવું એટલે કૂતરાઓનું રણ. હું અત્યારે આવતું છું આજે, પણ ખબર નહીં ક્યાં જવું છે. લે આય આય આય, તો એક બીજો આયા. બોલ બોલ, લે 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 લે. રાણ છે કૂતરાનું તો ખબર નહીં શું ખાવું છે ગાડી પાછળ, પણ ગાડી બ્લેક છે એટલા માટે કદાચ જોયા. એટલા માટે હા. તો વાગી ગયા છે 7 એન્ડ પહેલું સ્ટેશન લીધું છે. તો ઓલમોસ્ટ દાડો ઉગી ગયો છે. ચા પાણી કરીએ અને આ જો ઊંઘ્યા, થાકી ગયા. હજુ તો 50 કિલોમીટર બી નહીં કાપીને થાકી ગયા. વેલા પણ મારું કોમ ઊંઘવું પડે યાર. હા ચાલો, તો ચા પાણી પીએ. ચાલ તને કહો છો ચાલો એવા બે જતા આપણે કરવા. હા, નીચે ઉતર્યા ને ઠંડી ચાલુ હે, પણ મજા આવે યાર. થોડી થોડી ઠંડી. આહા હા, કહેવાય ને કે ઠંડીની મોજ જ આ બાજુ છે. એટલે આમ ગાડીની બહાર નીકળેલા આમ કહેવાય ને કે આમ ચમચમારાડી જાય, કેમ કે હા ભાઈ ઠંડી આવી. અને આ પડી અમારી કાળી ગાડી અને અમારા મયુર કાળિયો. હવે તો સીળમ તો બહુ કાળો થાય હવે. અને આ જો તાપણી ઉતરે હવે સીધા બેસી ગયા. જો જવાનું છે એ તો બૂમ પડાવે એવી ઠંડી છે. આ હાલત થવાની. હા, દિવસ કહેવાય ને કે હવે ઉગે જ છે, એટલે આમ મોજ છે મોજ. ઠંડીની તો જલસા યાર. મેં ચા તો મંગાવો બગા, ચા લેતો હોય ને. હા, પૌવા ને પાપડી તમારે ખાવીએ ને, પણ આ તો તીખી પાપડી છે, બૂમ પડાઈ દે. કેવું છે જુઓ ચાખો જેવી લાગે, બૂમ ના પડે એટલે ખાતા લેડો નાસ્તો કરવા લે લો. હા તીખી ખાઓ નાસ્તો બહુ તીખી છે એમાં. હા તીખી નહીં લાગે. કહો ને આપણે તો પૌવા ખાઈએ. આ તો નાસ્તો નહીં કરવાનો. મરચું કહીને બધા લે તામ તાકાડો તો મુકાઈ જવું. ઓકે, તો ચા નાસ્તો કરી લીધો છે એન્ડ હવે નીકળીએ છીએ. મયુર ચાલ, ક્યાં ગયો મયુર? હવે સીધા ઘરે. જોજો ડબ્બાઈને પાપડી ખાધી હોને. અરે મહેસાણામાં એન્ટર થઈ ગયા છીએ, મહેસાણામાં પહોંચી ગયા છીએ. હજુ 70-80 કિલોમીટર કાપવાનું છે, પછી મોજ દરિયા. દાડે ઉજી જોજો ભાઈ, મજા આવી જાય. મોર્નિંગમાં ડ્રાઇવિંગ કરવાનું જે મજા આવે ને, ટ્રાફિક નહીં બહુ, કોઈ જાતનું કહેવાય ને કે સિટીમાં અત્યારે અમે મહેસાણાની સિટીમાં નીકળશું તો બી એટલું બધું ટ્રાફિક નહીં, કોઈ પોલીસવાળા ના નડે, કેમ કે રકઝક કોણ કરે યાર. તો મોર્નિંગનો ટાઈમ બેસ્ટ. મળીએ તમને ત્યાં જઈને. ચલો ડેસ્ટિનેશન જલસા પડી જશે. તો જો પહોંચી ગયા છીએ વતનમાં, અને હવે જે નજારો જે આવશે ને એ જોરદાર આવશે બોસ. મતલબ આજે આખો વ્લોગ છે ને ઇન્ટરેસ્ટિંગ બનશે, જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ રહેજો. જો કે મેં હજુ પહોંચ્યા નથી, ઘરે જઈને પહોંચી અને પછી તમને મળીએ છીએ.
જે બી પ્લાન છે, જે બી જ્યાં બી જવાનું છે બધું તમને કન્ટિન્યુ બતાવીશ અને તમને બી મજા આવશે. તો બને રહેજો. ચલો. ગાઈસ પહોંચી ગયા છીએ ફૂલ મોજ મસ્તીમાં. જો ગામડે ચાની પ્રથા જો આહા તો હળી મોજ. અલે એ બસ. અને ગામડાની ચા સિરિયસલી મજાક નહીં કરતો, આમ રબડી જેવી ચા. અને જો એ આ દેશી ચૂલા પર પાણી થાય ઠંડીની સિઝનમાં તો બસ એ આ તાપણી અને એ આ ચા જલસા બોસ. સેવા કરે માની જો બોલે નહીં સેવા કરે છે. ના એ તો કોઈ ખાલી કોર બદલી દો, માં કપડો બદલી દો. અહીંયા છું પહેલા દર્શન કરી રહી. આજે સન્ડે છે તો અને પછી તમને મળીએ શાંતિથી. આજે બાવ કાકા બી કાલ તો આવવાના ટ્રીપ પર કપાસિયા. ઓકે ગાઈઝ દર્શન કરી લીધા છે એન્ડ હવે અમે લોકો જઈએ છીએ ઘરે જઈને પછી તમને આજે ખેતરમાં જઈને મળીએ છીએ. અત્યારે જો ગાયો કહેવાય ક્યાં મૂકવાની, ચરવા ગાયો મૂકવાની, તો ત્યાં જઈને મળીએ. ચલો નીકળીએ. અત્યારે આવી ગયા છે કાકોસી બજારમાં. મયુરના પપ્પાનો ફોન બગડ્યો હતો રિપેરિંગ કરાવવા, તો હજુ તો માર્કેટ ખુલ્યું બી નહીં. અમે એટલા વહેલા જોકે આવી ગયા છીએ, તો બંને જણા ગયા છે. હવે થાય છે કે નહીં. માર્કેટ તો હજુ તો પહેલાં જેવું છે નહીં. મતલબ કાકોસીનું અમદાવાદ નહીં, કાકોસીનું માર્કેટ પહેલાં જેવું નથી રહ્યું. પાછળ બા જોવી કે શું કરે. હા બા ના નહીં ખબર કે વિડીયો હોવા જો પેલા તો હમણાં ફોન થઈ જાય, ચાર્જિંગ નહીં થતું. ફોન 3-4 વાર રિપેરિંગ કરાયો થયો નહીં. એવા જોઈએ શું થાય. હા છે માર્કેટ આ જો. અને અહીંયા દુકાનમાં ગયા મોબાઈલ રિપેરિંગ કરાવવા. જલસા બાકી. એક ફોન માટે 2 જણા ગયા છે આની અંદર. જો આ માર્કેટમાં શાકભાજી વાળો આવ્યા. 2-3 દાડા રહેવાનું હતું, બધાથી લઈ લઈએ ને શાકભાજી ને એવું બધું. પણ ક્યાં ગામમાં લેવા ફરી માકી લઈ લો અહીંયાથી. હા રે ના શાર્ક કોઈ લઈ. આ છે કાકોસીનું માર્કેટ. જો કે 2 કિલોમીટર છે ગામથી, એટલે અહીંયાથી બધું લેવા કંઈ આવવું હોય તો અહીંયા લેવાય. હા જતો રહો અમદાવાદ. શું કર્યું લાયક નહીં? શું કર્યું? વાહ હજુ હરી નહીં રે. હું તારા ગામનો ભણ્યો જાફરીપુરા શેષા કમજીભાઈ બોલ ને. તો નીકળી ગયા છે દર્શન કરી અને હવે ઘરે જઈને પછી ખેતરમાં જઈશું. ગાયો બાયો અડાઈને પછી ગાયો ચરવા જશે. મળીએ ખેતરમાં જઈને. ચલો. અરે ખુશી અમે રહેવા તો બિહાર તું રહેવા દે ને, તારા કામ નહીં. ખોટી વાતો કરે તું. આ અમારી ગાય છે, તો કે આને બચ્ચું આપ્યું છે ગોરી એ. અને આમ તમે કરો ને એટલે ગાય હે ને તમને કોઈ દિવસ મારતી હોય ને તો બી ના મારે, કેમ કે આને આ જ જોઈએ. એને તમારાથી બીજું કોઈ જાતની તમારાથી કોઈ પેલું નથી જોઈતું. એને ખાલી હે ને સારું ખાવા અને તમે આવી રીતે વાલ કરો એટલે ગાયને બધું આવી ગયું. જુઓ, અને ગાય નહીં હોય ને એ જમાનો જે દિવસે હશે ને એ દિવસે બહુ તકલીફ પડવાની. પણ ગાય છે. ગાય જુઓ, આના જુઓ આ બીવાય ગોરી જેવું છે. લે રેડી છે ને? લે તારાથી જ બીવાય છે ને. કૂતરે તો જાળી એટલે કૂતરે તો નહીં મારતા. કેટલા દિવસ છે મેં? કેટલા દિવસનું? હા 2 દિવસનું બચ્ચું. લે ગઈ હોવા જેવું. આને પકડીને રમાડી મસ્ત.
જો અત્યારે તો બીવાય. અને આ મયુર જેવો જ છે જો બહુ કોઈ મારે નહીં મારતો મને. સેમ મયુર કોઈ ફરક નહીં પડતો ભાઈ પાછળ બચ્ચું ફરે તો કોઈ ફરક નહીં પડતો. કપડાં બપડા પહેરીને ચાલ રેડી થઈ જાય. લે ગઈ ગઈ. કેટલું ક્યુટ ક્યુટ લાગે જોવામાં. હા સાંજે એને બહાર કાઢીશું ને એટલે એટલું દોડશે. અને અત્યારે જો બીવાય સેમ એની મમ્મી જેવું લાગે. જો મમ્મી મતલબ એને ગાય જેવું લાગ્યો. એ આ ગાયનું બચ્ચું ગોરીનું સેમ એનો ઢાળો આનો. ગોરી ગોરી આ ગાય અમારી છે. મયુરને એમને દોવા આલીએ ખાલી દૂધ પીવા અને હાચવવા. અને આ છે મયુરની ગાય કાંકરેજની. એને સિંગડા જેવો ખાલી બાકી જો છે ને. લે હા એ હવે કેટલા ખબર 2-3 મહિના બચ્ચું આવશે. 2-3 મહિના બાકી છે પછી બચ્ચું આવશે આના બી. બાકી આ ખુશીને તો મયુર વાતો કરે. બાકી મયુરથી બેહવાની તો વાત છોડો. મને એમ લાગતું મને એવું સર જો તું ગાય બેસાડે તો હું તને કાકોસી 4 રસ્તા જઈને હું તને પેલા ઠોઠા ખવડાવીશ. એની પાર્ટી હું આપીશ. કાકોસી 4 રસ્તા આવવાનું જ નહીં ને. કેમ? મારે અહીંયા રોકાવાનું છે. અરે આજે સાંજની વાત કરું. આજ રાત્રે આપણે સ્પેશિયલ ત્યાં કાકોસી 4 રસ્તા હા ઠોઠા બનાવવા ત્યાં જઈશું. મારા તરફથી ઠોઠા પાર્ટી જો ગાયને અત્યારે બેસાડે ને તો હું માનું ચાલ. હા અભી હાલ નહીં આપણે તો એનો પછી બેસવાનો ટાઈમ હોય ને દીવા થાય. જય ગોગા લે બેહાડ ને ચલ તો પછી એક્સેપ્ટ કરી લે ને તો તારો ખર્ચો ચલ. જય ગોગા ભગત તો ભુવાજી શું કરી અંદર લઈ જવાનું ચો તો આ પેલા નેના બચ્ચાને બહાર રાતે જ કાઢવાનું ને હવે બેસી જઈએ તો જો શું બેસી ગયું. એ જો બચ્ચાનું નામ લીધું કેવું ના થાય તારે અત્યારે નહીં હોજના હોજી. હા મયુર જેવું આવે બરાબર. મયુર જેવું બહુ ઠંડી ના લીધે એવું લાગે પાછું. બેહી ગયું ક્યુટ ક્યુટ બેહી ગયું. એ મયુર 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 રહી જવા 2 દાડા. ના ના મન ચાલે જો અત્યારે હેડવું હાલ ખાઈને જાઓ. હોજના 3 વાગે 5 વાગે પહોંચી જાઓ. આ તો અત્યારે જવાનું કે પછી મળીએ ચલો. લેવાડો માં મય જાવું ખેતર હું છોડું 4 રૂપિયા તો ગાયો ચારવા નહીં મળે. હેડો ચમ છોડી માર્યો ને. પણ આપણે ખાવાનું હોય હે ને તમારે ત્યાં અમે હોય આવવાના ને. હા પણ અમે ભાત લઈને હોય આવીએ. તમારે નહીં ખાવું હોય ઓકે. તમે જો ગાય ચી બાર લઈ જવાના. નહીં મારે નહીં મારે બધી ગાયો અમારી. હા ના બધી હજુ બીજી વાડામાં. હવે રે 2 મહિના સોનું પાડશે. એ તો હવે હવા દે ને હવે. ભૂખ લાગી લાગે. પાપડી હવે બહાર આવી. એ બધી 5 વાગે આવશે હવે સાંજે. આજ તો અહીંયા દોઈ જ મસ્ત છે.
ધોળીન કાળીન ગોરીન જો પાણી પીએ છે અત્યારમાં કોઈ ખવડાવે તો પાણી પીએ પૂળા ખાઈ બકા રોજ શું અત્યારે તો સવારમાં તો કઈ રાતી ખાઈ એમ કે અમે તો રાત દાડો કોઈ ખવડાવતો નહીં રાત દાડો તમે આ ગાય પાછળ ની હેરી બહુ ડૂબી ચલો પછી આવીએ ખેતરમાં પાછા હજુ પાછો આવવું પડશે માં બેસી જાઓ ગાય વાળી બાબુ કાકો ગાય મારશે હવે ઓકે ગાઈઝ વાગી ગયા છે 12 એન્ડ અત્યારે અમે લોકો જઈએ છીએ બાબુ કાકાને લેવા કેમ કે બાબુ કાકા ગયા છે ગાયો ચરાવવા એન્ડ એમને બી જમવાનું બાકી છે અને અમારે જમવાનું બાકી છે કુવારા કરીને ગામ છે વચ્ચે અમે ત્યાં ગાયો ચરે છે તો એમને લઈ જો કે આ દેખાય સામે એમને લઈને ખેતરમાં જઈને શાંતિથી જમીશું મયુર બી મારી જોડે છે તો ભાત લઈને પાછા દેશી ભાષામાં કહેવાય ને કે ભાત લઈને ખેતરમાં ભાત ખાઈશું આજે ઘરે નહીં ખેતરમાં તો બાબુ કાકો સામે છે બતાવું છું જો ગામડાની જિંદગી જો કેટલી બધાને લાગે ને બહુ સહેલી છે પણ જો સહેલી નથી આખો દિવસ ગાયોની પાછળ ફરે જો આ બાબુ કાકો જે ફરે જો આ ગાયામાં જો ભાઈ જિંદગી આ છે કાચ બંધ કરે બગા આ છે જિંદગી ગામડાની જો આખો દિવસ ઢોર પાછળ તમારે ઢોર જેવું થવું જોઈએ આ જો વાળી લાવો આ લાવો પૂછ્યા ત્યાં લાગે છે વાળી લાવો ચલો પહેલા ગાડી વાળી રહી મારી પકડ ચલો ભૂખ લાગી છે યાર જો જ્યાં ગાયો ચારવા આવ્યા છીએ ત્યાં અમે લોકો બી આવ્યા છીએ આજે ગાયો ચારવા કે કેવો રહે છે દિવસ હજુ તો ખાધું બી નથી પણ આ ગવૈત્યોની ફરમાઈશ છે કે ગાયનો વિડીયો લઈએ જંગલ જેવું છે યાર ફોટા જ પડાવાય ખાલી વિડીયામાં તો આવું નહીં લાવ લાકડી ઊભા થઈ જાય જો લાકડી લઈ ચાવી તો વાંધો નહીં હું લટકાઈ દઉં વ્લોગમાં જ લઈ લીધો વિડીયોમાં જ આવી જાય લાકડી લાવો મને હાલો જો ફૂલ મજા હા ગાય હાલ ચાવી તો મારી જોડે હા જો આવે તે ગાયો ચારી ભાઈ ગામડાની જિંદગી કંઈ આસાન તો છે નહીં એ ઓફિસમાં બેસીને કામ કરાય પણ આ તો તમે તડકો જુઓ ખાલી બધા ગાયો બધા કપાસ ભરી જો આ મળી હોય પપ્પા ક્યાં ગયા જલસે આ ગાય ખેતરમાં જઈશું અને જમી લઈશું 12-1 વાગી ગયો તમારું બી ભાત લાવ્યા છે ત્યાં જમી લઈ ખેતરમાં જઈએ ચલો બરાબર ચલો ખેતરમાં મળીએ તો બસ અત્યારે જમવા બેસી ગયા છીએ વાગ્યા છે 2 એન્ડ લેટ થઈ ગયું જો કે એન્ડ આ બ્લોગ અહીંયા સુધી રાખું છું કે ભાઈ લોંગ થઈ જશે બીજો બ્લોગ કાલે આનો ભાગ તમે જોઈ લેજો તો બસ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે બી ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવશે કાલે અમે બધા બહાર જવાના છીએ પહાડી ઇલાકામાં બાબુ કાકાના હું બધા તો કાલે નવો બ્લોગ આવશે નવો બ્લોગ જોજો મજા આવશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ જાઓ તમે લેતા આવજો જોઈ તો લે